વડોદરા શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સાથે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો છે। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે બીજા દિવસે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાગોડિયા રોડ પર આવેલી કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો। આ તબક્કે આયોજિત કાર્યક્રમમાં મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, કોર્પોરેટર પારુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો। આખા ગુજરાતમાં જ્યારે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ છે, સાથે સાથે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે। ગઈકાલે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ હતી। આ વર્ષે ગુજરાતના 36 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પહેલા ધોરણમાં, 8મા ધોરણમાં અને 10મા ધોરણમાં એડમિશન લઈ રહ્યા છે। આખા ગુજરાતના તમામ બાળકોની ચિંતા કરતા, તમામ વિદ્યાર્થીઓની ચિંતા કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વર્ષના બજેટમાં 55,000 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવેલ છે। તેની સાથે સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શિક્ષણને વધારે પ્રાધાન્ય આપવા છે અને આજે જ્યારે નેશનલ એજ્યુકેશન પોલિસીને એડોપ્ટ કરીને, એટલે કે તેને સ્વીકારીને આખા દેશમાં સૌથી સારું કામ જ્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે દરેક વિદ્યાર્થીને તેની માતૃભાષામાં શિક્ષણ મળે, તેને જે વિષયમાં ભણવું છે તે વિષયમાં તેને ભણવાનું મળે। આ માટેના અનેકવિધ પ્રકલ્પો જ્યારે હાથ ધરવામાં આવેલ છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં જ્યારે લગભગ 45,000થી વધારે બાળકોના પ્રવેશ ઉત્સવનો અને કન્યા કેળવણીનો કાર્યક્રમ ચાલે છે। આજે વોર્ડ નંબર 15માં કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં અમારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યાજી સાથે આ જ વિસ્તારના અમારા કાઉન્સિલર પારુલબેન અને અમારા તમામ સ્થાનિક નેતાઓ અને વાલીઓની સાથે અને ખાસ કરીને દાતાઓની સાથે વડોદરાની જનતા, વડોદરાના નાગરિકો શિક્ષણ સમિતિના કાર્યપદ્ધતિ પર, તેના અભ્યાસક્રમ જે પ્રમાણે શીખવાડવામાં આવે છે, સ્માર્ટ ક્લાસ દ્વારા જે પ્રમાણે બાળકોને જ્ઞાન આપવામાં આવે છે, તેના પર વિશ્વાસ રાખીને નાગરિકો જ્યારે બાળકોને શિક્ષણ સમિતિની શાળામાં મૂકે છે, ત્યારે એ તમામ નાગરિકોને પણ ખૂબ આભાર માનું છું। આ તબક્કે આજથી વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના સહયોગથી શિક્ષણ સમિતિની સરકારી શાળામાં ભણતા બાળકોના આવવા માટે બસની વ્યવસ્થાનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે, જેની વિગત શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ આપી હતી। સરકારે બી એક નવી પહેલ કરેલી છે, જે ગરીબ વર્ગના બાળકો છે અને દૂરથી અમારી શાળામાં પ્રવેશ લીધેલો છે, એ લોકોના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાના ભાગરૂપે આજે બી આ શાળામાં 2 બસની ફાળવણી કરવામાં આવેલી છે। એ બદલ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે શાળાના તમામ આચાર્યો, શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું અને આ એ લોકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। વડોદરા શહેરમાં તમામ નગરપાલિકા હસ્તક શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં જે બાળકો દૂરથી આવે છે એની તમામ વ્યવસ્થા, આશરે 5300 જેટલા બાળકો અને 140 જેટલી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના પ્રયત્નોથી અમે વ્યવસ્થા ઊભી કરી છે। એ બદલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।